માતાજી, સ્વાગત છે તમારો અમારા ડેલી વ્લોગમાં. થવા મળે છે રોટલા, તો 11 વાગી ગયા. તો ચલો આજે મહેમાન છે એટલે મક્કીબેન બનાવે છે રોટલા. અને માહોનું કામ તો એક જ હોય. ભાગી ગયા ચોર. ચલો તો આપણે બનાવવાનું છે જમવાનું. મોટી બેને શાક બનાવી દીધું, ગાંઠિયા ડુંગળી. અને મારે બનાવવા છે બા માટે પુલ્લા. એક બટેકાનો ખાલી મહેમાન એટલા બટેકા સારા લાગે. અને આપણે મમ્મીને ખાવાતા પુલ્લા એટલે પલાર દીધા છે અમે. પહેલા હે ને મોટી બેન બનાવીને આપતા મને દર બપોરે. આમ બહુ પેડા લીધા મોટી બેન દરરોજ બપોર બનાવી આપે, બે દાડે. અને હવે આપણને આવડી ગયું એટલે આપણે જાતે જ બનાવવા પડે. હવે તમારે બનાવીને અમને ખવડાવવાના. લાવ ગરમ ગરમ. ચલો પુલ્લા જ બનાવી દઈએ પહેલા. બનાવી દઈએ અને પછી બાને મોકલાઈ દઉં. નકર બા પછી મને ફોન કરીને બોલશે આજ પાણી ચાલુ ખેતરમાં, કાલ ખાતર નાખી દીધું. અને આપણે જો આ લાઈમાં ખેતર જવાનો મેળ પડતો નહીં એટલે અમે લગતો નહીં જ જતા. તો આજે તો જવાય, તો આજે તો ના જવા, મહેમાન એટલે નહીં જઈએ, જશું આપણે કાલે. તો ચલો હવે બનાવી દઈએ પછી આપણે જમી લઈએ. બસ આપણે તો જમી લીધું અને હવે વારો આવી ગયો માહુનો. તમને અહીંયા જ બતાવી દઉં કે જોઈ લો આ લોકો ગરમા ગરમ બનાવી ખવડાવીએ છીએ. એ બે નાસ્તો કરે અને ઓકે લઈ જાઓ. જો એમના માટે મમ્મી માટે બનાવીને મોકલાવી દીધા. હવે એમનો વારો અને ચાય મૂકી દીધી. કેમ કે માહોના છે ને આ વસ્તુ ગરમ જ ભાવે એટલે મારે એમના માટે ગરમ જ બનાવવી પડે. તો ચલો એમને બનાવીને આપી દઉં. હજી બધું કામ બાકી છે. તો આખા ઘરના વાસણ લઈને બેસી ગયા છે મક્કીબેન વાસણ ધોવા. ઢગલા જ કર્યા વાસણ ના તો બસ. અને મોટી બેન ધોય છે કપડા. બધાના નવા કપડા હાથથી ધોવા પડે અને બીજા કપડા મશીનમાં ધોવાય. ચલો મોટી બેન ધોવે કપડા, મક્કી બેન ઘસે વાસણ. ને હવે માહુના ચા નાસ્તો બનાવી આપ્યો. હવે મારે કરવાનું કચરા પોતું. ચલો પેલા આપણે કામ ફિનિશ કરી લઈએ. તો લક્ષુભાઈ તો ચગાવે શું ફુગ્ગો ફસાઈ ગયો લ્યો. હવે શું અને બોબાભાઈ તો પતંગ ચગાવવાની નહીં બે જ રહેવાનું કે ને. અને સેજલ બેન તમે શું કરો હલ્યા? એટલે લક્ષણ ચગાઈ આપી. હા મને તો એક વાત કહું, ચગાવતા આવડતી જ નહીં. નહીં જયું. હા અને કામ પતી ગયું? એવું હે ને? અમારે બધું બાકી છે. 2 કપડા વાસણ કરે, અમારે કચરા પોતું કરવાનું. ઓય ફુગ્ગો ચગાઈ રહ્યો જો. તો આપણે તો બપોરે કામ પતાવીને થોડી વાર આરામ કર્યો ને આરામ કરીને આપણે જવાનું હતું ગામમાં. બેસવા અમે કેટલા દિવસથી આપણે ગયા નહીં ને લક્ષણો પાયલી બાંધી હતી એટલે આપણે ના જવાય. એટલે મમ્મી, હું, સોનીબેન, મક્કીબેન બધા અત્યારે જઈને આવ્યા કરે. આવીને તો જુઓ કામકાજ તો મારું તૈયાર જ હોય. આખું રસોડું કેવું ભર્યું. અને ખાટલા પર બધા કપડાં નાખી દીધા. એટલે હવે મક્કીબેન એના કપડાં વારશે, હું વાસણ ગોઠવીશ ને બીજું બધું કામ કરીશ. કારણ કે હજી ઘરમાં વારવાનું બાકી છે, લાઈટ છે નહીં. પતંગ ચગાવતા આવડે તારે? તાર મમ્મી ઉડાડી આપે ને તું ઉડાડ દે એવું ને બપોર જેવું કે છે? જો હવે ચગાવવાનું કહેવાનો આવ્યો. કામ પતી ગયું? હું બના ખીચડી. હું તો ખીચડી આની મેકી. તો ચલો ઝઘડા ચાલુ થઈ ગયા અમારા પતંગોના આખો દિવસ. તારે બાસુ મેકતા નહીં. પતંગ નહીં દેતા મારી. નહીં લીધી એમને. ગોઈતા હરકુ મેક દેતી. એટલી મોટી પતંગ ચકશે ખરી? ઓ બાપા, આટલી મોટી પતંગ ચગાવશો ચીજ ના? ચગાઈ દો. ધાબા પર ચગાવે બબુ પતંગ.
પતંગ હતો કે ફુગ્ગો હતો? બબુન ચગાવતા આવડે બબુ? ઓહો હો હો બલૂન ચડાવ્યું છે લે. ચગાવ ચગાવ. કે બાપા બીકી છે. ખાતા ખાતા પતંગ ચગાવો. કેવી છે કે સમજો મસ્ત એ ઉડાઈ ઉડાઈ ઓ બાકી તમારું બાંધેલું છૂટી ના જાય ના કરજો. ચલો બહુ બેન તો ચગાવે ફુગ્ગો અને મારા જ ઘણું બધું કામ છે. ખીચડી મૂકીને આવી હું લુકડા વાળી મી કે ખાતા ઉપર લેશું હમણાં હું બનાવી દઉં તમે રાખો તો એના માં હું એ શિખર છે ગયા પતંગ ચગાવ કોઈ ખબર જ નથી. તો ચલો પહેલા હવે જમવાનું બનાવી દઈએ. તો ચલો આપણું જમવાનું બની ગયું ને આપણે બનાવી દીધી છે ને પહેલા તો સરગવાની કઢી અને મોરું મોરું બનાવી ફુલેવાનું શાક ખીચડી લોટ બાંધીને મૂક્યો છે પણ માં હજી આવ્યા નહીં એટલે આવે એટલે પછી આપણે રોટલી બનાવવાની. મમ્મી મક્કી બેન ને બધા બહાર બેઠા છે અને બબુ ગઈ દુકાને. હવે મોટી થઈ ગઈ એટલે દુકાને તો જવાની જ. હા તો હવે આવે માં રોટલી બનાવી દઈએ ને આવી ગયા છે દુકાને જઈને. શું લઈને આવ્યા છો મમ? પડ્યા તા શું? તો આજે તો આસુ શેની પર રોટલી બનાવે? કલાડીમાં. કલાડીમાં રોટલી બનાવે. કલાડીમાં? કલાડીની અંદર. કલાડીની અંદર? બધા તવીમાં બનાવું કલાડી. અમારે ત્યાં રીતના બનાવતા પહેલા. એવું બહુ સરસ. આપણા પાટણ વાળી આપણે રવિના ખરી ને અમારી બેનપણી એના ઘરે અમીને જોવા આવવાના હતા અને હે ને અમે આવી રીતે રોટલી બનાવી હતી. એવું? હા એને જોવા આવવાના હતા ને હા, હા. ત્યારે અમે આજના કલાડી પર રોટલી બનાવી. રોટલી તો બહુ સરસ બનાવો. સારી બને હે ને હમ. જલ્દી જલ્દી કશું નહીં ખાવ. હા ભૂખ લાગી એની વાત કર. આખો દિવસ તમે મગુ રખડો પતંગો એ ઉડાવો. આ તો પતંગ ચગાવવાની હતી પછી આવતા વર્ષે 12 મહિના રાહ જોવાની ઉતરાયણની એટલે પતંગ ચગાવી જ પડો. તમે ઘરે તો આવતા નહીં. તમે આજના વિડીયોમાં કોઈ વિડીયોમાં તમે વાઈડ નહીં આજ. આજે તો ના હોય છેલ્લો 15 તારીખે એટલે આપડે પતંગ ચગાવવાનો હવે દિવસ. ચલો 1 મિનિટ. આજ 15 તારીખ આવતી 15 હું આવતી પતંગ 15 પતંગ ચગાવવાની હોય ને. આવતા મહિનાની 15 આવતા મહિનાની 15 એટલે 15 તારીખ. સના લગન લગન જ્યારે લગન લગન તો અમારે બાબુલના લગન ની 2 દાડા જતા રહે લગન કર્યા એવું જોઈએ ને પેલું. 12 તારીખે લગન છે હા બીજું શું હોય 15 તારીખ 12 14 રે હા, અને કોઈનો બર્થડે હોય તો આપણે શું લેવા યાદ રાખવો પડે નહીં? હારું ભલે યાદ ના હોય તમે યાદ નહીં રાખો મારે તમારે રખાવો હોય નહીં. મારો બર્થડે હું જ ભૂલી જઈશ. હું મારે ઉજવવો હોય નહીં હવે બર્થડે ના આવજો કઈ નહીં એમાં ઉજવો હમ આમ તો બર્થડે ઉજવવા મારી ઈચ્છા જ નહીં. માં હું કોઈ દિવસ પછી મેં આવશું ઉજવાય નહીં કચરી આવું પહોંચ્યું હવે ખાતો મારો કેવું આવું ખબર તરમજીમાં પોસવું છે. અજીબો ગરીબ લાગે ખાવા તો ચલો રાત પડી ગઈ ને હવે ઊંઘવાની તૈયારીઓ થઈ ગઈ. હા બે ખાટ પહેર દો 2 ખાટલા લઈને ઉભા બાર ને બાર. તો આપણે જામ છે ગામમાં બેસવા. તો ચલો હવે આપણે જઈએ મળીએ તમને કાલે. બાય ગુડ નાઇટ જય માતાજી.